વિસાવદરની પેટા ચૂંટણી અત્યાર સુધીની જેટલી પણ ચૂંટણી ગઈ, પેટા ચૂંટણી ગઈ, એમાંની સૌથી વધારે ચર્ચામાં રહેનારી આ ચૂંટણી છે. આમ આદમી પાર્ટીએ તો પેટા ચૂંટણીની જાહેરાત થઈ પણ નહોતી એ પહેલા જ પોતાના ઉમેદવારની જાહેરાત કરી નાખી. એટલે કે ગોપાલ ઇટાલિયાને વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઘોષિત કરી નાખ્યા. હવે ગોપાલ ઇટાલિયા પોતાની રીતે મહેનત કરી રહ્યા છે, ગામે ગામ ફરી રહ્યા છે, વિસાવદરમાં ધામા નાખી દીધા છે, પરંતુ આ બધાની જ વચ્ચે મહત્વની વાત, આ વખતે ગોપાલ ઇટાલિયા જીતતા હારી જઈ શકે છે. હવે એની પાછળનું કારણ ભાજપ નહીં પરંતુ કોંગ્રેસ છે. કઈ રીતે જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. વિસાવદર અત્યારે ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ આજકાલ ચર્ચામાં નથી. જ્યારથી ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે છેડો પાડીને ભાજપ સાથે ભળી ગયા ને ત્યારથી ચર્ચામાં છે. હવે ભાજપ ભૂપત ભાયાણીને પોતાની પાર્ટીમાં લાવી તો ખરા, પરંતુ એની સાથે સાથે આ બધામાં ભૂપત ભાયાણીનો એટલો બધો વિરોધ થયો કે ભાજપની છબી પણ ક્યાંક ને ક્યાંક ખરડાઈ. પરંતુ આવા બધાની વચ્ચે લોકોને પ્રશ્ન ઉઠવા લાગે કે શું ખરેખર ભાજપનું એક જ મિશન છે, ઓપરેશન લોટસ, કે જેટલા પણ બીજી પાર્ટીના નેતાઓ છે એ બધા જ લોકોને ગણીને પોતાની પાર્ટીમાં ભેળવી નાખવાના. હવે બધામાં જ્યારથી ભૂપત ભાયાણીએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે ને ત્યારથી આમ આદમી પાર્ટીના કેટલાય નેતાઓ વિસાવદરમાં ધામા નાખીને બેસી ગયા છે. અલગ અલગ રીતે લોકોને મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ ભાજપમાં છે, અમારી પાર્ટીમાં નથી. અમારી પાર્ટીમાં જ્યાં સુધી ભૂપત ભાયાણી હતા ત્યાં સુધી તો એમને બરાબરનું કામ કર્યું, પરંતુ અમારી પાર્ટીમાંથી જ્યારથી ગયા છે ત્યારથી એમને અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે. હવે વિસાવદરની પેટા ચૂંટણી ત્યાં સુધી બરોબર હતી કે જ્યાં સુધી ભાજપ અને આમ આદમી પાર્ટી હતું, પરંતુ આ વખતે તો કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે શું કોંગ્રેસને ન ઝંપલાવવું જોઈએ? ચોક્કસથી ઝંપલાવવું જોઈએ, આમાં શું વાંધો છે? પરંતુ એકચ્યુઅલમાં વાંધો છે. હવે આપણે બધાને ખબર છે કે આમ આદમી પાર્ટી છે ઇન્ડિયા એલાયન્સમાં છે. હવે જ્યારે વાવ વિધાનસભાની ચૂંટણી હતી ને ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બંને નક્કી કરેલું હતું કે વાવ વખતે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને ઊભા નહીં રાખે, અને જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી કે પછી ચૂંટણી હશે ને ત્યારે ખાસ કરીને કોંગ્રેસ પોતાના ઉમેદવારને ઊભા નહીં રાખે. પરંતુ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પોતાનો વાયદો ભૂલી ગઈ અને આ વખતે કોંગ્રેસ ખરેખર પોતાની રીતે વિસાવદરમાં ઉમેદવાર ઊભા રાખવાના છે. હવે આનાથી શું થશે? આનાથી એકચ્યુઅલમાં ત્રિપંખીયો જંગ ખેલાશે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. અને ઇતિહાસ ગવાહ છે કે જ્યારે ત્રિપંખીયો જંગ થયો છે ને ત્યારે ભાજપને જ ફાયદો થયો છે. હવે કદાચ તમને વિશ્વાસ નહીં આવતો હોય તો તમને થોડું ઉદાહરણ આપી દઉં. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ત્રિપંખીયો જંગ ખેલાણો અને ભાજપને સૌથી વધારે સીટો મળી. બીજી બાજુ દિલ્હીમાં પણ એ જ થયું, ત્રિપંખીયો જંગ ખેલાડો અને ભાજપને સીધો ફાયદો થયો. આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આક્ષેપ પણ એવા મૂક્યા હતા કે ભાજપે લગભગ 20,000 ઉમેદવારના નામ મતદાર યાદીમાંથી ઉડાવી નાખ્યા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે 20,000 લોકો એવા પણ છે કે જેઓ ભાજપ વિરુદ્ધ મત કરે છે, એટલે હવે તેમને હરાવવા માટે ભાજપે આવું કર્યું છે. જો કે આ વિસાવદરની જનતા છે, હંમેશાથી એમને ખબર છે કે એકચ્યુઅલમાં કેવી રીતના કોને મત આપવાના છે. કેશુભાઈથી લઈને અત્યાર સુધી જેટલા પણ ધારાસભ્યો બન્યા એ બધા જ લોકોને નામ જોઈને કે પછી પાર્ટી જોઈને એમને ક્યારેય મત નથી આપ્યા. માત્ર વિસાવદરની જનતાએ કામ જોઈને મત આપ્યું છે. હવે આગળના સમયમાં જોવાનું રહેશે કે એકચ્યુઅલમાં આ વખતે પણ એવું થશે કે વિસાવદરની જનતા કોઈ પાર્ટી કે કોઈ પ્રકારનું ચિહ્ન જોઈને મત આપે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? આ વખતે વિસાવદરમાં શું ખરેખર ગોપાલ ઇટાલિયા જીતી શકે છે કે નહીં એ પણ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.